ભલું બોલો તોય સાચવે, નબળું બોલો તોય સાચવે, ઈર્ષા નિંદા કરો તોય તમારા પંપને તમારા શ્વાસને તોય સાચવી જ રાખે. કેટલી તો ગંદી ગારું આપણી અંદર પડ્યું છે, એની કાંઈ જરૂર નથી તોય સાચવી રાખ્યું છે. કદાચ જરૂર પડે તો એમ, જેની કશી જરૂર નથી. કારણ કે એટલો બધો કચરો અંદર યાદ શક્તિમાં આવી ગયો છે. મોટબેન તમે તો સાંભળી જ રાખો, કંઈ ગોતતા નહીં, ગોઈતે મળે એવું નથી. સુઈ જાઓ ને પછી કે ગામ જાઓ એને ગોતી લ્યો એટલે તમને મળી જાય એવું સીધું ને સાદું સરળ. વણપઢ્યો વાતું કરે એવું, વણપઢ્યો વાતું કરે. ભણેલો તો ઠીક છે, ભાષા બતાવે, ક ખો ગો ઘો ચો છો જો જો ટો ઠો ડો ઢો નો તો થો દો ધો નો પો ફો બો ભો મો અ આ ઈ ઉ. ઈ સ્વર અને વ્યંજન ભાષા છે, પણ એ ભાષા એવી બનાવી વ્યાસ ભગવાને. આ વ્યાસ ભગવાનની ગાદી છે. અહીંયા બેસીને ખોટું બોલાય નહીં, અહીંયા બેસીને ખોટું વિચારાય નહીં, અહીંયા બેસીને મધ્યમાં રહેવાય. હૃદયની વાતો હૃદય મળે તો હૃદયથી કેવી, એવી આ વ્યાસપીઠ છે. એણે આ ભાષા બનાવી વાતો કરવા માટે નહીં, પણ મને તમારા આપણા બે વચ્ચે સ્વભાવ કેવી રીતે સુમેળ કરે છે એટલા માટે ભાષા બનાવી. તમે કહો કંઈ ને હું સમજું કંઈ, અથવા તો તમે કહેવા માગો પણ જીભ તમારી નથી, સાંભળવા માગો પણ કાન કામ આપતા નથી. ઘણે કાન આમ રાખો છો પણ કાન કામ નથી આપતા, સંભળાતું નથી. અને કદાચ સંભળાઈ જાય તો એ ધ્યાન વગરનું ધડે આવતું નથી. ધ્યાન આપો તો જ એ વાત ધડે બેસે. ધડે બેસે એટલે સમજમાં આવે. સમજણ એક એવું મોટું આપણને ઈશ્વર પરમાત્માએ આપેલું સમાધાન છે. સમજણથી સુખ થાય છે ને ક્યારેક તમારી સમજણ તમને દુઃખ ઊભું કરે છે. ભાઈ શું કરવું હવે, ઘરના છે ને એમ કરતા હો, ક્યારેક શું કરવું કુટુંબમાં એમ કરતા હો, ક્યારેક એ તમારી સમજણ ક્યારેક તમને દુઃખ ઊભું કરતી હોય. અને ક્યારેક તમારી સમજણ એ તો આપણો છે ને એવું કહેતા હો, જ્યાં મારું નામ લેજે તને કાંઈ ન કહે અને કહીજે મારું નામ લેજે. આવી સમજણ તમારી ક્યારેક ઉપયોગમાં આવે ત્યારે રાજી થતા હોય, ક્યારેક સમજણ તમને દુઃખ કરે. એ બેઠેલા આપણામાં કેટલી એવી સમજણ જડતાથી પકડાઈ ગઈ છે, જડતાથી. નકર સમય ન બગાડાય. કોઈ આપણી વાત ન સમજી શકે તો એની અરે સમય બગાડવા કરતાં સમયને અને શક્તિઓ તમારી પાસે એને સાચવી અને સદુપયોગ કરાય. એ નહીં તો એના પછીની પેઢીનો કોક સમજી જશે. આવી રીતે પરમાત્માએ ઈશ્વરે આપણને આ જગતમાં આ કેવું ગામ કહેવાય, આપણે આને કહી છીએ ખામોદર, શું કહે છે? ભાખોદર. વાહ! એટલે ભાખોદર નામના ગામમાં આ ટીંબામાં કેટલાય આપણા પૂર્વજો આપણી પહેલા આવ્યા. તો બહેનો ભાઈઓ, એક આમંત્રણ આપું છું તમને બધાને. બે લીટીમાં જ આમંત્રણ આપીશ. પ્રેમી હંસો આવી જાજો નકળંગ ને દરબાર. પ્રેમી હંસો આવી જાજો નકળંગ ને દરબાર. પ્રેમી હંસો આવી જાજો રામાને દરબાર. પ્રેમી હંસો આવી જાજો રામાને દરબાર. રામા ધણીના ગુણ લાગાયે નમીને વારંવાર. રામા ધણીના ગુણ લાગાયે નમીને વારંવાર. પ્રેમી હંસો, પ્રેમી હંસો
એવા વાયક આવ્યા ગુરુના પ્રેમથી લો, 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 એને વધાવો ને કોઈ વિવેકથી લો, એને વધાવો ને કોઈ વિવેકથી લો, અરે એને વધાવો ને કોઈ ઉમંગથી લો, એને વધાવો ને કોઈ ઉમંગથી લો, એ અણમોલો આ અવસર આવ્યો જીલો પ્રેમદાન, અણમોલો અવસર આવ્યો જીલો પ્રેમદાન, અણમોલો આ અવસર આવ્યો જીલો પ્રેમદાન, અણમોલો અવસર આવ્યો જીલો પ્રેમદાન, રામા ધણીના ગુણ લગાઈએ નમીએ વારંવાર, ધણીના ગુણ લગાએ નમીને વારંવાર, પ્રેમી હંસો આવી જાજો નકડંગ ને દરબાર, પ્રેમી હંસો આવી જાજો અકળંગ ને દરબાર, હે રામ ધણીના ગુણ લગાઈએ નમીએ વારંવાર, રામ ધણીના ગુણ લગાએ નમીને વારંવાર, બધાને યાદ કરીને આમંત્રણ મોકલ્યા છે સમસ્ત ગામ વતી ભાગોદર નગર વતી, ભાગ્યમાં જેને એ બધા પુણ્યની કમાઈ વાળા પહોંચી જશે, એની સાથે સાથે આપણા હૃદયમાં બેઠેલા આપણા રાત ને દિવસ રક્ષણ કરનારા એ દેવતાઓને પણ આમંત્રણ આપીશું ને મોટી બહેન, એને લોકોને કહીશું કે અમે જમી લઈએ પછી તમે જમજો, પણ તમે બધા એમને કે ઊંધું બોલાઈ ગયું, અમે પ્રસાદ લઈ લઈએ પછી તમે જમજો. બધાય ભગવાન આપણી અંદર બેઠા છે. જો આંખોના ભગવાન છે એ તો જેને મોતિયા ઉતાર્યા હોય એને ખબર પડે કે આંખોના ભગવાન કેવા હોય. કાનના ભગવાન છે, પછી આ વાણીના દેવતાઓ ભગવાન છે, વાણીના દેવ, યાદ શક્તિના દેવ છે. મેમરી તમને યાદ ન હોય ને, ઓચિતાનો હમણાં મોબાઈલ આવે કે મમ્મી મારી ચાવી ક્યાં મૂકી હતી? મમ્મી કે પણ અહીંયા ફ્રીજ ઉપર તો મૂકી હતી. પણ મમ્મી ફ્રીજ ઉપર નથી તો કે ક્યાં છે કે તને ખબર? પણ હા એ આપણા દરવાજાની પાછળ કી બોક્સ છે ને, કી બોક્સમાં મેં ચાવી ત્યાં જોઈ હતી. અરે મમ્મી પણ તને યાદ નથી, અહીં ફ્રીજ માથે નથી, દરવાજા પાછળના કી બોક્સમાં નથી. યાદ કરને, તારા પાકીટમાં નથી ને તારા ખિસ્સામાં નથી. તઈ આને યાદ આવ્યું કે આ ખિસ્સામાં જો, આમ ખિસ્સામાં હાથ નાખ્યો, ઊંડે ઊંડે ગયો અને અંદરથી એટલે હાથ આવી તો કે મારી પાસે છે. એટલે બહુ કરી માલ બધો ન્યા છે ને ચાવી મારી પાસે છે. એમાં આપણી ચાવી કોકના હાથમાં છે. માલ પાણી બધું ગોઠવીને તો આવ્યા છે પણ ચાવી કોકના હાથમાં છે.
છીક આવે ને પાછો જીવ આવે કે નો આવે, ઈ ચાવી કેની પાસે છે? આપણે તો મસ્તીથી ગીત ગાતા ગાતા ગાડી 4 વ્હીલ લઈને જાય, પણ પાછળથી કોઈ ટ્રક વાળાએ ડિરેક્ટથી પછી જાવું તું ઓફિસે ને જવાનું થયું, એમ ઈ ચાવી કોકની પાસે છે. મમ્મી કે ભૂલી ગઈ બેન, ચાવી તો મારી પાસે હતી. એટલે હું એમ કહેવા જાઉં છું કે ગોતતા ગોતતા તમને તમારા તાળાની, તમારી જવાબદારી વાળા તાળાની ચાવી ગોતો એટલે મળી જાય છે. યાદ કરો એટલે તમને યાદીમાં આવી જાય છે. એમ છો એવી રીતે તમે ગોતતા 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 એક દી ડૂબકી મારો ને તમારા હૃદયમાં કે આટલું બધું આ બોલે છે કોણ? કોણ બોલે છે આટલું બધું? આ બોલાવે છે તો કમ્પોઝિશન માસ્ટર કોણ છે? એને બોલાવનારો કોણ છે? અરે તમારા મનની કે અમે અભણ છીએ, મારા તમે મોટા ગામમાં રહ્યો છો એટલે એવા ગપ્પા મારો, અમને ન ફાવે. અરે તમને બધું ફાવી ગયું છે, હકીકતમાં ફાવી ગયું છે. હાજી, ખીચડી પીરસાય ને ઘી આવે તો તરત જ ખાડો કરી નથી લેતા. આવું બધું સાધારણ સાધારણ તમને ફાવી ગયું છે. અને એ કોઠે પડી ગયેલાની વાતો બહુ શું કરવાની, પણ ફાવી ગયું છે તો એનો ઉપયોગ કરવાનો છે. આજે ઉપયોગ કરવાનો છે. પેલો રામમંડી સુરતથી આવ્યો તો કહેતો તો કે સૂઈ ગયા પછી કે ગામ જાય, એટલે ધીરે ધીરે ગોતશો ને એ ગામ તમારું છે, તમે ન્યાના છો, એ બે ભેડું થઈ જશે. એટલે પેલા ગણપતિ મહારાજને એ આખા શરીરને પકડીને બેઠા છે. બહેનો ભાઈઓ, વિદ્યાર્થીઓ, વડીલો, ગड्ढा માણસો છે, એ બધા અનુભવી છે. તમારે એમ ન માનવું કે ગड्ढा બેઠા હોય એમાં શું હોય? અરે ગड्ढा બેઠા હોય, ગड्ढा કેવી રીતે થયા? તમારા બાપુજીની પહેલા એ જન્મ્યા હતા, એ દાદા છે, જુઓ જ ખરા. એટલે એની પોતાની ખબર છે, પોતાના દીકરાઓની ખબર છે, ના દીકરાઓની ખબર છે. એ બધા અનુભવી છે, પણ અનુભવને ઉપયોગમાં નથી લેતા, એટલે અનુભવ બિચારા કટાઈ ગયા છે. મારે તમારી પાસે 7 દિવસ રહેવું, તમને હું ખીજાતો નથી, પણ અનુભવી છો તો અનુભવને ઉપયોગમાં લ્યો. કેવી રીતે? તમારા દીકરાને ક્યારેક તો કહો કે અમે અહીંયા છેતરાઈ ગયા હતા, હજારો છે ભાઈ, આ બાજુ ન હલતો, અહીંયાથી જો લપટાણમાં પડી જાય તો જેમ મહેનત કરી છે એમ પાછું ખુશતો જ રહીશ. વ્યાજે લેતો ને મહેરબાની કરી ના પાડવી જોઈએ છોકરાઓને. વ્યાજે ન લેતો, વ્યાજે ન લેતો, કોઈ વસ્તુની અવેજીમાં ન લેતો, ક્યાંયથી લોન પેઠે લાલચમાં ન લેતો. સાંભળો, હું આપણી કથા કરું છું. આપણી કથા સેટ થઈ જાય પછી ભગવાનની કથા અંદર આવે ને. કેટલું બધું સાફ સફાઈ, કેટલી ગામની કેવડી મહેનત. જો અહીંયા જે કંઈ હતું તાત્કાલિક બધું અડાવડું થઈ ગયું ને સરસ મજાનો દેવનો દરબાર હોય ને એવી રીતે બધા દેવના દરબારમાં બેઠા, એવી રીતે સચવાઈને બહેનો ભાઈઓ બધા બેઠા. પછી બપોરના કંઈ વ્યાધિ નથી. રામોપીર હોય ને રસોડું બધાનું ભેડું જ રાખે છે. હિન્દુઓ હાજર હોય ને આ રસોડું ભેગું રાખે. અરે બોલી ડાલી બાઈએ 1.25 મુઠ્ઠી ચોખા ઓર્યા છે ને એ રસોડે બધાય પ્રેમથી જમી ગયા હતા. એના ઓરેલા ચોખા તો એમનેમ હતા. આ સમજાય નહીં એવો ભગવાન છે, તમારી ભેડો છે. એટલે આપણી ભેડો આવતો રહ્યો એ ભગવાન, કારણ કે આપણે એને થકાવી દીધા, ભગવાનને થકાવી દીધા. એની વાત તમને યાદ કરાવું એની પહેલા બેયને આપણે પ્રણામ કરી લઈએ. ગુણપતિ છે ને આપણા મૂલાધારના આસન ઉપર છે, આખા શરીરને પકડી રાખ્યું. મળદ્વારની જગ્યા છે ને આ એક ચકરડું છે. એ ડાક્ટરો એ આડાવણું કરે તો ચકરડું મળતું નથી, પણ યોગી લોકો અંદર ડૂબકી મારે છે. યોગ દ્વારા, ધ્યાન દ્વારા, જ્ઞાન દ્વારા
મૂલાધાર નામના ચક્ર ઉપર તમે અત્યારે બેઠા છો. તમારે બૂમ પાડવી હોય, મૂલાધાર ચક્ર મજબૂત થઈ જાય એટલે બૂમ પાડી શકો. ઊભું થવું હોય તો મૂલાધાર ચક્રનો આધાર લેવો પડે. 2-5 વખત તમને જાડા થઈ જાય તો તમે ઢીલા પડી જાવ. કેમ શું થયું? અણશક્તિ આવી ગઈ. અણશક્તિ પણ ક્યાંથી આવી? અણશક્તિ આવી ક્યાંથી કે શક્તિ બધી લૂંટાઈ ગઈ ને અણશક્તિ રહી ગઈ. હું યાદ કરાવું છું, તમને યાદ કરાવું છું. તમારો શું ભૂલો પડી ગયો તો હું, તમે તો અહીંયા જ હતા. પણ આમ આટા ફેરા મારીને આ બધા ભેગા થઈને આવ્યા કે ભાકોતર રહી જાય નહીં ક્યાંક બાપુ. આવી ભાવના કરીને આવ્યા હતા, સાધુને ભેગા રાખીને આવ્યા હતા. શંકર ભગવાને કીધું કે હે ઉમા, સાધુ તે હોય નહીં કારજ હાનિ. જે કાર્યમાં સાધુ હોય એ કાર્ય ક્યારેય નુકસાની ઊભી થાય એવું વિચારવું નહીં. સાધુ એટલે આ લુગડા દાઢી જેટા થોડી થોડી રાખ ને થોડી થોડી એમ નહીં. સાધુ નામનો વિચાર, એક સાધુ એટલે સજ્જનતાવાળો એક વિચાર તમારા હૃદયમાં હોય તો તમે ગમે એવા સાહસ કરી જાઓ, પાછા ન પડો. માની પૂજા કરીને પગલા ભરો, પાછા નહીં પડો. માની પૂજા કરીને પગલા ભરો. એની બધી વ્યાખ્યાઓ કરશું આપણે, કંટાળશો નહીં તો. અમે આવ્યા ને તમે કંટાળો તો અમારા દુર્ભાગ્ય, નબળા ભાગ્ય કહેવાય. કંટાળો શું આવવા? કંટાળો તો ઓચિતાના જાતા હોય, આમ ને આમ પહોંચી જવું પડે તો કંટાળો આવે કે આ ક્યાં ધાર્યું તું? શું નહોતું ધાર્યું કે આ ઓચિતાના હોસ્પિટલમાં એવું નહોતું ધાર્યું, એવું કોઈએ ન ધાર્યું હોય. છતાંય એ ગણપતિ મહારાજ મારી આંખોનું સરનામું પકડીને મને કહે કે અહીંથી જોવાય. કાનનું સરનામું પકડીને કે આટલું જ સંભળાય. કોકની નિંદામાં ભાગ લેવાનું, સાંભળવાનું, કોકના રાગ દેવીશમાં એ આપણું કામ નહીં. ગણપતિ આપણી અંદર કેના દીકરા છે એ તો જુઓ. ભગવાન મહાદેવ અને જગદંબા મા ભવાનીના દીકરા છે. એ ગણપતિ મા ને બાપની પૂજા કર્યા સિવાય એને ચેન પડતું નથી. એમાં રહે છે ને એમાં જ રમ્યા કરે છે. એવા ગણપતિ આપણા શરીરના મૂલાધારમાં બેઠા છે. એને આપણે વિનંતી કરીએ કે અમારી આ ભાકોતર ગામની સમસ્ત શુદ્ધ હૃદયની ભાવનાઓ હોય તો આજુબાજુના સમસ્ત સત્સંગીઓ બધા જેટલા પ્રેમથી પધારે એ બધાય રાજી થઈને ભગવાનના ગીત ગોણાનું વાત ગાતા ગાતા એ રાજીપો લઈ જાય. એના ઘરને રાજીપો, એના કુટુંબને, એના પરિવારને રાજીપો. ગાઈએ ગણપતિ ગાઈએ ગણપતિ જગવંદો. ગાઈએ ગણપતિ જગવંદો. ગાઈએ ગણપતિ જગવંદો. શંકર સુવન ભવાની કે નંદન. 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 ગાઈએ ગણપતિ જગવંદન. ગાઈએ ગણપતિ જગવંદન.
કમળમાં વાસ તમારો મૂળ કમલમાં વાસ તમારો વાસ તમારો गुरु गम से गम पाता मेरे दाता कोई गुरु गम से गम पाता गुरुपति दाता मेरे दाता ए भांगो मारा दिलनी प्राता भांगो मारा दिलनी प्राता भांगो मारा दलडानी भ्राता भांगो मारा दलडानी भ्राता खोलो मारा रुदियाना ताड़ा खोलो मारा रुदियाना ताड़ा खोलो मारा रुदियाना ताड़ा खोलो मारा रुदियाना ताड़ा मेरा मेरा दुखदारी मटी जाता गुरुपति मेरा दुखदारी मटी जाता गुरुपति दाता मेरे दाता मेरे दाता मेरे दाता मेरे दाता दीप नहीं जल हल ज्योतियों दाता जल हल ज्योति धूप दी जल हल ज्योतियों गुगड़ा धूप था मेरे दाता भांगो मारा तुम्हें खोलो मारा रुदियाना ताड़ा मेरा दुख तारी मोटी जाता गुरुपति दाता मेरे दाता पेला समरिए स्वामी तमने सुधारा प्रथम पहला समरिए रे स्वामी तमने सुधारा गुरुआ पाटे पधारो गुरुपति गरबा पाटे पधारो गुरुपति जमा जागरण कुंभ थपाणा तुम्हारा
जति सती ओ गजानंद पाठ पधारो ए गरुआ पाठ पधारो